ભગવાનની સેવા સેવન ભક્તિ છે. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા, ભગવાનની નિમિત્તે કામ કરવું. તમે અહીં આશ્રમમાં આવો કે મંદિરમાં આવો તો એમાં જે કાંઈ તમે કામ કરો છો, મંદિર માટે તમે મંદિરની સફાઈ કરો, કચરા પોતા કરો, ભગવાનને માટે ફૂલ વીણી લ્યો, બિલીપત્ર ઉતારી લો, ભગવાનની પૂજાની તૈયારી કરો, આશ્રમનું કાર્ય કરો, મંત્ર લખો, ભગવાનને માટે જે કાંઈ તમે વાઘા બનાવો, ભગવાનનો હાર બનાવો, નાનું મોટું જે પણ કામ ભગવાનને માટે તમે નૈવેદ્ય બનાવો, સુખડી બનાવો, એ બધું કામ ભગવાનનું જ કામ છે. એમ માનો એ ભગવાનની સેવન ભક્તિ છે. ને ખરેખર તો તમે તમારું પોતાનું પણ જે કામ કરતા હો ને એને પણ પોતાનું કામ ન માનો. ભલે તમે પોતાને ખાવા માટે રસોઈ બનાવો, પણ ભાવ એવો રાખો કે આ શરીર ભગવાનની ભક્તિ કરવાનું સાધન છે. આ શરીરની પાસેથી ભક્તિ મારે કરાવવી હોય તો મારે એને ખવડાવવું પડશે. માટે એને હું રસોઈ જમાડું છું, એના માટે હું રસોઈ બનાવું છું. તો એ કામ પણ ભગવાનની ભક્તિ થઈ જશે. તમે કપડાં ધુઓ તો એ પણ ભગવાનની માટે ધુઓ. જાગો, સવારમાં જાગો ત્યારથી સૂવો ત્યાં સુધી દરેક ક્રિયા ભગવાનને માટે કરો. પોતાનો સ્વાર્થ કાઢી નાખો તો એ કામ ભગવાનની ભક્તિ થઈ જશે. સેવન ભક્તિ બતાવી છે. ત્યાર પછીની ભક્તિ છે મારો દાસ ભાવ. ભગવાનના દાસ બનીને રહો. મારા સ્વામી મહાદેવ છે, હું મહાદેવનો દાસ છું. જેમ હનુમાનજી મહારાજે ભગવાન રામની દાસ્ય ભક્તિ કરી છે, ભગવાનને માટે જ પોતાનું સંપૂર્ણ જીવન એમને નિયુક્ત કરી દીધું, પ્રયુક્ત કરી દીધું. ભગવાનના દાસ, ભગવાન મારા સ્વામી છે, પછી મારે શું ચિંતા, પછી મારે શું ભય. દાસ્ય ભક્તિ છે.